અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ બાબા શ્રી રાધારમણ મિશ્રજીનો જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો। આ જન્મ ઉત્સવમાં લોકોએ ધામધૂમપૂર્વક ઉજવ્યો અને આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ પણ દૂર દૂરથી આવ્યા હતા। બાબાજીનો 140મો જન્મ ઉત્સવની વિશ્રવમાં ભક્તોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી, જેમાં ભક્તો વિશ્રવના ખૂણે ખૂણેથી ભાગ લીધો હતો। આપણે જે જન્મોત્સવ મનાવી રહી છે બાબાજીનો, અમારા જે ગુરુજી છે ડૉક્ટર સંતોષ ભદૌરિયા, એમને દરબારમાં જે અત્યારે ચિકિત્સા કરે છે, ઈશ્વરીય ચિકિત્સા જે ચાલે છે, ત્યાં એમણે એક મોટો આપ્યો છે, એક સ્લોગન આપ્યું છે કે રોગમુક્ત ભારત અને શોકમુક્ત ભારત। ઘેર ઘેર રોગના ઘર થઈ ગયા છે। નાનામાં નાનું વ્યક્તિ હોય, જન્મેલું બાળક હોય કે ગળામાં ગળું વ્યક્તિ, બધા જ શારીરિક અને માનસિક રોગોથી પીડાય છે। તો એ પીડાઓનો જે ઉકેલ છે, સમાધાન કહેવાય કે એના મૂળ શું છે, કેમ આ રોગ ઊભા થાય છે, કેમ શું કારણ છે કે તમને જ માનસિક રોગો છે, કેમ તમારે અત્યારે આટલી નાની ઉંમરમાં આવા રોગો સામે આવીને ઊભા રહી જાય છે। તો એનું મૂળ રૂપે નિવારણ કરવાનું કામ અમારા ગુરુજી ડૉક્ટર સંતોષસિંહ ભદૌરિયા, જે કાનપુરમાં કરોલી શંકર દરબારમાં બિરાજે છે, એ અત્યારે કરી રહ્યા છે। અને એમણે જે મોટો આપ્યો છે, એક સ્લોગન આપ્યું છે કે આખા ભારતને રોગમુક્ત કરવું છે અને શોકમુક્ત કરવું છે। આ કાર્યક્રમનો આમ હેતુ શું હોય છે? પંડિતજી ભગવાનનો સેલિબ્રેટ કરવામાં આવે છે, ગુરુજીનો શું કારણ? અમારા જે ગુરુજી છે બાબાજી પંડિત શ્રી રાધારમણ મિશ્ર, એમનું ધામ છે કાનપુર કરોલી સરકાર, કાનપુરમાં। ત્યાં એમણે એક દરબાર સજાવ્યું છે, શિવશક્તિ દરબાર છે। તો એમના નિમિત્તે જેટલા બી અમે લોકો ત્યાં કહેવાય ને કે અમે સ્વસ્થ થયા છીએ। અમને કંઈક ને કંઈક કારણસર અમે પ્રોબ્લેમ્સ હતા, શારીરિક પ્રોબ્લેમ, માનસિક પ્રોબ્લેમ, એવા અમુક એવા કારણો, તો ત્યાં જઈને અમારું તેનું સોલ્યુશન આવ્યું છે। પછી અમને વિશ્વાસ આવ્યો કે આ જે જગ્યા છે પરમાત્માની કે નિશાની કહેવાય કે તમે ત્યાં જાઓ એટલે તમને સોલ્યુશન મળે, તમને તમારા સમાધાન મળે, તમારા શારીરિક પ્રશ્નોના પેલી કહેવાય પીડાઓના સમાધાન તમને મળે, માનસિક પ્રશ્નો હોય, ફેમિલીના ઓરિએન્ટેડ પ્રશ્નો હોય, સામાજિક એવા પ્રશ્નો હોય જેના કોઈ ઉકેલ આવતા નથી, પણ એવી જગ્યા જ્યાં પરમાત્મા પોતે વિરાજે છે, શંકર ભગવાન અને પાર્વતીમાં, જેમણે દરબાર આ કાનપુરમાં સજાવ્યું છે, એવા અમારા જે બાબાજી છે પંડિત શ્રી રાધારમણ મિશ્ર, એમનો આજનો દિવસ છે વસંત પંચમીનો 14 ફેબ્રુઆરી, એમનો જન્મદિવસ છે, જે અમે બધા સેલિબ્રેટ કરીએ છીએ। આજે વસંત પંચમીનો દિવસ છે અને આ દિવસ અમારે બાબાનું બર્થડે હોય છે। અમારા બાબા મેન કાનપુરના કરોલી દરબારમાં વિરાજમાન હોય છે અને એમનો બર્થડે આજે અમે બધા હિન્દુસ્તાનમાં અને વર્લ્ડમાં મનાવી રહ્યા છે। અને આપણે અત્યારે ગુજરાતમાં અમદાવાદ શહેરમાં તપોવન સર્કલ જોડે આપણે છીએ અને ત્યાં બાબાનું બર્થડે આપણે બહુ ધૂમધામથી મનાવેલો છે। અને મારા પૂજનીય ગુરુ બાબાજી અમને બધાને આશીર્વાદ આપે છે કે ખૂબ જ ખુશ, સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ રહેવાનું અને બધાની સેવા કરવાની।